ખરેખર જે આટલા બધી કૃત્ય કરીને જે બહુ ખોટું જ કરી છે આ ના થવું જોઈએ અને આનો સબક શીખવાડવાનો વારો આવી ગયો કારણ કે ક્યાં સુધી તમે આવું પડશે વારંવાર આ લોકો કરી કરીને જતા રહે અને કાંઈ કરતા નહીં એટલે હવે આના માટે કારણ કે એક્શનની જરૂર છે મોદી સાહેબ ખાસ આના માટે એક્શન લે તો સારી વાત છે. મારે કેવું કે કોઈ જે જરૂર ના હોય જગ્યામાં સમાચારમાં તો અમારે જરૂર હોય ને તો લઈ જજો બધું આપણે બધી ભાષાઓ બધી બોલતા આવડે એટલે સાચું છે બધું જેટલું કહો એટલું બધું કહી દે જેટલું આપણે બધી યાદ રહે રોજ યાદ રહે આજ આખો દાડો જોવે ને તો કાલે બધી કહાની કહી દેજો. જરૂર પડે તો અમારા જેવા જવાનિયા બી જશે ભલે કાંઈ ના હોય તરવાલો. ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ. મસ્ત તડકો કેટલો આવી ગયો છે સૂર્યનારાયણ ભગવાન. ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ. હા ચા નાસ્તો કરીને જશે એ નોકરી ટાઈમ થઈ ગયો એમનો પેલો જ ફેમિલી ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ જય કુળદીપમાં રામવાણી રામ જય ફાઇનલી તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને સર્વે મિત્રોને મારા અને મારા પરિવાર તરફથી જય માતાજી. તો મિત્રો જો અત્યારે નહીં લીધું અને માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ કારણ કે આજે મારે કોર્ટની 25 તારીખ થઈ અને આજે છે મુદ્દત તો જવાનું છે મુદ્દતમાં અને મુદ્દતમાં જઈને આવીને પછી હું જઈશ નોકરી. તો ચલો મિત્રો મળશું પછી નેક્સ્ટ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ. અત્યારે અમની દવા આપું ને દવા લે ને હે અમની દવા આપવાની. હા તો દવા હાલ ને ફટાફટ. ચલો તો હું જાઉં છું હવે ટાઈમ થઈ ગયો કોર્ટમાં બરાબર. પાણી બોટલ એક મસ્ત ભજાવો ટાઢી બધી ભરી મૂકી આવ મસ્ત એક નહીં ઠંડી એક હા તો હાલ દે. ટોપી પહેરી લીધી છે અને જવાનું છે અત્યારે જશું ગાડી લઈને સીધા સેટના ઘરેથી એક્ટિવા લઈને હું જઈશ ગુપ્તાનગર એક પાર્ટી ત્યાં અને ત્યાંથી સીધો જઈશ હું સિટીમાં ઘી કાઢા. તો ચલો કહીશ બ્લોકમાં કન્ટિન્યુ બનાવી રહેજો. શું ઘરેથી નીકળી ગયા હવે આપણે આવી ગયા શેઠના ઘરે. તેલનો ડબ્બો આપવાનો આપી દઈએ અને ભાડું બચાવ તો ખરા હે ને નાસ્તો તો કરાવવો પડે ગયા થોડો ભાડું બચાવ્યું અમે ખૂબ દાડે અમે કામ કરેલા છે એવો થયો કે તમે એકલા કામ કરેલા વધારે નહીં લાગે ચા પીવડા દેડો અત્યારે જાના તું મારી વાત ના મારા ગામે ખાલી જવાનું તો અમે જવાય તો એમને બે હાલ લઉં શું લઈ જઈને એમના આભાર છે ને તને ડીઝલ ગયા કોર્ટમાં હવે પાછા આવે એટલે પછી નીકળીએ. આપણે જતા હતા સિટીમાં અને હવે આવી ગયા છે અત્યારે ઘરે. તો મસ્ત મજાની થોડીક સેન્ડી એક કેરી કાપી દીધી છે તો કેરી ખાઈ લઈએ. લોકોને એવું થતું હશે કે ભાઈ સોફામાં કેમ નહીં બેહતા કારણ કે મને સોફામાં ફાવતું જ નહીં. હું પહેલેથી આવી રીતે નીચે જ બેહું નીચે બેહવાની ટેવ છે આવી સોફામાં ઓછું ભાવે એમ એટલે અમુક ગાય જોતા હોય એટલે એમ કે આ ભાઈ નીચે જ બેઠા હોય પણ મને નીચે જ ફાવે છે. પાછળ અટેક કરી દઈને હું નીચે જ બેહું કારણ કે મને સોફામાં ફાવતું જ નથી એટલે અહીં તો નીચે જ બેહું. તો ચલો ગાઈસ મસ્ત મજાની કેરી છે તો કેરી ખાઈ લઈએ અને પછી ટિફિન ભરીને આપણે જઈએ નોકરી. ચલો ગાઈસ તમારે ખાવી તો આવજો સિઝનની પહેલી વાર કહું ભાઈ ખાધી નહીં કેવી શું કામ બધું પતી ગયું કચરા બધા કપડાં વાસણ બધું પતી ગયું ખાલી કંપનીને રાઉન્ડ બાકી રહ્યું તો એને શેમ્પુ જોઈએ તો શેમ્પુ નીચે લઈ દઉં અને એના પપ્પા ગયા પછી સિટીમાં હું જવું શેમ્પુ લેતા હું પછી એમની નહીં બરાબર તારા પપ્પા સિટીમાં ગયા હવે ત્યાં હું બી શાકભાજી લેતા હું શેમ્પુ લેતા હો તારા માટે કન્ટિન્યુ બનાવી મારા કાનાને મેં મસ્ત નવડાવી દીધો તૈયાર કરી દીધો. હવે આપણું ટિફિન ભરી ગયું છે ફટાફટ નીકળશું. શું છે ને તમે જોડે આવો નોકરી મારી જોડે આવે હેડ તો કચરા બધું કરી લઈએ હેડા હેડા એમાં સારા મોય જ નહીં તો હેડા હેડ આપણે જુઓ કચરા બધું કરી શકે અત્યારે પાણી ભરવા માટે કારણ કે પાણી આજ છે નહીં તો પાણી પીવું બી જરૂરી અત્યારે તો હું જઈશ ફટાફટ કારણ કે જો અત્યારે બી ટ્રાફિક જોરદાર છે. પાણી ભરી લીધું અને પાણી ભરીને સીધા આપણે જશું ગોડાઉન નહીં કારણ કે પાણી પીધા વગર ના ચાલે ભાઈ ઠંડુ પાણી તો જોવે કારણ કે ગરમી એટલી છે ને તો પાણી તો પીવું પડે. ચલો હવે જશું સીધા ગોડાઉન નહીં સરખેજ ફાટક છે સાણંદ ચોકડી આ બાજુ જાય બાવડા આ બાજુ જાય ગાંધીનગર
જોરદાર ગમ્યું ભાઈ. બ્રિજ બીજ એકદમ ઠંડક છે. જુઓ આ બધા પોલીસ પોઈન્ટ લૂંટણીયા. સીધું આપણા ગોડાઉન જવાનું હોય. આ શ્રી વિરંગામ બાજુ મમ્મી રસોઈ બનાવવાનું કામ કરી દીધું ચાલુ. શું બનાવે મમ્મી આજ? એવું? ને અહીંયા કોલો બી ટામેટા કાપે ખાવા માટે ને અહીંયા સુમિત બી નાસ્તો ખાય. શું ખાધું તે? વેફર ને પૌવા. એવું બી શું કરે? એવું શું કરે મમ્મી કા? અને અહીંયા પપ્પા નોકરીથી જઈને આવી ગયા. ચા બા પીધી કે બાકી નહીં પીવી? પપ્પા ટીવી જોવે ને અહીંયા કમલ હવે બનાવે રોટલી. બનાવી દો ફટાફટ. કઈ છે બધા જમવા? સારું ના કહેવાય. તો ચલો ગાઈસ તમારે પણ જમવું હોય તો આવી જાઓ. પપ્પાને તો બહુ ભાવ ખબર હે ને ચટણી ફેવરેટ હે ને પપ્પાની તો. મસ્ત લાલ ચટણી ખાઈ જાય. ભાત બનાવ્યા કે ચોખા? તો ફાઇનલી કહીશ તારે મારે જમવું હોય તો આવી જાઓ. जमन पप्पा बैठा है मम्मी को शू कराव जो तेरी मेरी करे પોતું લગાવવા દઉં પોતુંમાં એવું કોનો કશે વાસણ ને હજી ગુસ્સાનો છે ગુસ્સાનો છે બધું વાપરું છે. हार तो कस ले जल्दी फटाफट એક તો વિડીયો કરે મને કે પાણી પી કરે. બોલો દસગઢ મોટા કાના લો હુરાવે. મોટા કાના હુરાવે. નાના મોટા ભરાવના પાકિસ્તાન જોવે નહીં જો વેલે ખબર પાકિસ્તાન ઉપર ખાતી ખબર સગમાં તો થોડા લાગે મને ભૂખ લાગે મેં કહે પાકિસ્તાન હા આ વખતે બોલન તો બિલ કરો. हमारा हिंदुस्तान जिंदाबाद थे जिंदाबाद था जिंदाबाद रहे. યસ ખાઈ લીધું. ખાઈ પીને કારણે હું વિડિયો મસ્ત મસ્ત મારા વિડિયો આવડે ખાના મસ્ત એવું રો તો બધું નહીં કાના મસ્ત ની લોરી હોય આ મોટો કારો ઉઠો નહીં હજાણા હોય ને ખબર હોય એ માર તો કઈ જવું પડે. હા નહીં લો તાણ હવે થોડો જાણ ન શું બનાવવાનું બટેકા બના બટેકા કે બટેકા ના ખાલી પરમ દિવસ બનાવતો મત બનાવવાને ચણા મોટ બધું પડી આ કંટાળી ગયો મને બોલ શેનો? તો હારું નતું અમીને હારું નતું તને હારું હતું મને નતું હારું. आता हारू तो कंटिन्यू तो नहीं जेमा वीडियो में हमारा ना तो तारा नहीं कर मेकअप ना तो काल तो मेकअप ना तो वीडियो नहीं 3 દિવસ તો દવાખાને જાય કરતા હતા નહીં મમ્મી? हारू बड़ा था तो बोलती है तो पप्पा ने लाया था
હું કહું હું શું કરું મને કહી દો ને એટલે ચુમ્મા મળી જાય કે ચુમ્મા મળી જાય સાચી વાત નહીં ચટન મસ્તા થઈ જાય મને વેણેલા પડ્યા તો શું કે હું આ કોઈ તે પોતા નહીં કરવાનું નગર ના સોની વેલા છે નહીં વેલા છે કંટાળી ગયો ઓલા કંટાળે લાગે છે સુમિત એમ મોઢું બહુ જાડું થઈ ગયું હમણાં નહીં કોણ હવે અલગ એને મોઢું બહુ ભૂલી ગયું ગાલ બહુ ભૂલી ગયા નહીં હા શરીર ઉતારવા જીમમાં આવે છે તો ખાવા દે કઈ અમારે અત્યારે રાતનો બહારનો વ્યૂ આજ તો પવન બહુ મસ્ત આવે ઠંડો ઠંડો લોકો દરરોજ તો આવતો નહીં હોતો આટલો પવન મમ્મી દૂધ ગરમ કરે હે બતાવું શું ગાઈસ દૂધ ગરમ કરતો ગુડ નાઇટ મમ્મી ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ અમારી જો ચા બનાવી પપ્પા માટે ચા પી લીધી તારા પપ્પા દૂધ ગરમ કરતો પછી દૂધ ફાટી જાય તો આપણું ફ્રીજમાં મૂકું ને તો પણ બગડી જાય એમાં સાચી વાત હે ફ્રીજ ચાલુ હોય તો પછી કે ફાટી જાય ગરમ કરી મૂકવા જવાનું આટલું દૂધ પછી ફેંકી દેવા કે રોજ દહીં કેટલું બનાવવાનું કાલ પંખી દૂધ બનાવી જો કેટલું ગરમ દૂધ તો પેલા દૂધ હોય પણ પછી બધું ફાટી જાય પછી ફેંકવાનું કહું છાસ લાવીને દહીં તો કોઈ ખાવું બધું ખાય દૂધ ગરમ કરી દઉં બાય ગુડ નાઇટ જે માતાજી જય દ્વારકાધીશ અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જરૂરથી કોમેન્ટ કરજો